ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। जो कि शुक्रवार અને શનિવાર આપણે સ્વાધ્યાયમાં આધ્યાત્મિક પાઠ આચાર્યો મુનિ ભગવંતોના સ્તુતિ અને સ્તોત્ર સાહિત્ય, ગાથાઓના પાઠ કે હિન્દી અને ગુજરાતીમાં જે સુપ્રસિદ્ધ અને અધ્યાત્મ રસસભર એવા કાવ્ય રચનાઓ છે, એમનો આપણે રસાસ્વાદ આનંદ લેતા હોઈએ છીએ. કેટલીક રચનાઓની ચર્ચા આપણે છેલ્લે કરી છે. આજે આપણે વૈરાગ્ય પાઠ સંગ્રહમાં 102 અને 3 પાના ઉપર નિર્મુક્ત ભાવના એક રચના છે. નિર્મુક્ત ભાવના એટલે મુક્ત સ્વભાવની ભાવના, મુક્તિની ભાવના એમ નહીં. મુક્તિની ભાવના વળી પર્યાય ભાવ. નિર્મુક્ત ભાવના એટલે જે મુક્ત સ્વભાવ છે જ તેની ભાવના. મોક્ષની ભાવના નહીં, મુક્ત સ્વભાવની ભાવના. મુક્તિની ભાવના નહીં, મુક્ત સ્વભાવની ભાવના. ઘરેણાઓ નહીં, હોનું. સોનું જોઈએ ચોખ્ખું, બસ. ઘરેણાઓ તો પછી ઘડાતા રહેશે, ઘડાતા રહેશે, ઘડાતા રહેશે. ઘરેણાની ભાવના નહીં, જે ઘડાયેલો છે ટંકોત્કીર્ણ તે જ્ઞાયક સ્વભાવ, એનું નામ નિર્મુક્ત ભાવના. એનો આનંદ આપણે લેશું. એની સાથે સાથે જ આ અહોભાવ ચાલતો જે વિષય છે આપણો, અહોભાવવાળો જે ચાલતો વિષય, નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ગુરુદેવશ્રીના જે અપૂર્વ ઉદ્ગારો વચનામૃતમાં 114 નંબરનો બોલ. 10-12 મિનિટ મારે, કેમ કે 2 દિવસથી હું રાહ જોઉં છું, તાક મળે એટલે મેં એની વાત કરું, અહીંયા સભામાં મૂકું. જોકે એના ઉપર તો આખો કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, સપ્તાહભર, અઠવાડિયા સુધી એનો સ્વાધ્યાય કરવા જેવું છે. મૂળ બોલજો. જેને ભગવાનનો પ્રેમ હોય છે તે ભગવાનને જોયા કરે, તેમ ચૈતન્ય દેવનો પ્રેમી ચૈતન્ય જ કર્યા કરે. 4 બાબતો ધ્યાનથી સાંભળીએ. જેને ભગવાનનો પ્રેમ હોય, પહેલી વાત, એ ભગવાનને જોયા કરે. બીજી વાત, તેમ ચૈતન્ય દેવનો પ્રેમી, એ ત્રીજી વાત. ચૈતન્ય જ કર્યા કરે, એ ચોથી વાત. સમજાણું? હવે સ્પષ્ટ છે. આ 1.5 પંક્તિના 4 પેટા બોલો, 4 વિષય બિંદુઓ વાળો એક બોલ છે. પણ આમાં બે એક તરફ છે ને 2 એક તરફ છે. જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે, એ આખો વ્યવહારનો પક્ષ છે. કાલ સવારે મેં કીધું હતું, જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે, એ આશ્રવ અને બંધ તત્વ છે, એ સંસાર તત્વ છે, એ મેં કીધું હતું. અને તેમ ચૈતન્ય દેવનો પ્રેમી ચૈતન્ય જ કર્યા કરે, એ સંવર, નિર્જરા અને મોક્ષ. મુક્તિના માર્ગે જે પરિણમન છે, પારિણામિક ભાવે એનો પરિચય છે. તો ચૈતન્ય જ થયા કરે, જેને ચૈતન્ય દેવનો પ્રેમી
અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ શ્ચિન્માત્ર ચિંતામણિરેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની કિમ અન્યસ્ય પરિગ્રહેણ. જ્ઞાનીને બીજા પરિગ્રહ સાથે શો સંબંધ? કેમ કે જેને અચિંત્ય શક્તિવાળો સ્વયમેવ દેવ, પોતે જ દેવ છે એનું ભાન થયું, તો પછી એને ચૈતન્ય 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 સિવાય બીજું કંઈ નહીં થાય. અચ્છા, બીજી વાત ખબર નહીં, મારા માઇન્ડમાંથી કાલે પણ એ વાત સ્લીપ થઈ ગઈ, આજે સવારે પણ સ્લીપ થઈ, પછી મને બપોરે આજે યાદ આવ્યું. આપણે ઓલી રંગમાં વાળી ભક્તિ બોલીએ છીએ, એમાં એક કડી આવે છે, આજ હમારો ઉપયોગ પલટ્યો, આજ હમારો ઉપયોગ પલટ્યો, ઉપયોગ પલટ્યો અભિપ્રાય પલટ્યો. પછી આપણે બોલીએ છીએ ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. એ જે ભક્તિ બની છે એનો આ મૂળ સ્ત્રોત છે 114 નંબરનો બોલ. એ આ ગંગોત્રી છે, આ બોલ ગંગોત્રી છે, અને ઓલી ભક્તિ જે રેલાણી છે એ ગંગા છે. હજ હમારો ઉપયોગ પલટ્યો, ઉપયોગ પલટ્યો અભિપ્રાય પલટ્યો, ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. જો 2 વખત લખ્યું છે કે નહીં એમાં, આમાં પણ જો ચૈતન્ય ચૈતન્ય કર્યા કરે છે એ આ જો. અચ્છા, એનો અર્થ આપણે શું કર્યું? કર્યા કરે છે એટલે કરતો નથી. સમજાવે કેવી રીતે? કર્યા કરે છે એટલે કરે નહીં તો થાય. કેવું થાય કે હું એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય છું, બસ એની રટન, એનું અનુભવન, એનું સંચેતન, એનું સંવેદન, એનું સ્વસંવેદન, એનું અનુભવન, એનો ભોગવટો, એનું નામ ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે. પહેલો જે પક્ષ છે જેને ભગવાનનો પ્રેમ હોય એ તો વ્યવહારના પક્ષે જ્ઞાનીની વાત છે. એ પછી ભગવાનની સ્તુતિઓ લખે, સ્તુતિઓ કરે, બરાબર, એ ભગવાનનો જોયા કરે, એમ હા ભગવાનને જોયા કરે નાસાગ્ર દ્રષ્ટિએ. જિનેન્દ્ર ભગવંતો જિનબિંબની સામે ઊભા રહી ભક્તિ સ્તુતિ ગાન કર્યા કરે, એ વ્યવહાર પક્ષ. પણ પછી ત્યાંથી નીકળીને ક્યાં આવે? યહ અર્ઘ્ય સમર્પણ કર કે પ્રભુ, એ વ્યવહાર. નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા, એ નિશ્ચય. જેને ભગવાનનો પ્રેમ હોય તે ભગવાનને જોયા કરે, એ યહ અર્ઘ્ય સમર્પણ કર કે પ્રભુ, બસ એ વ્યવહાર. અને પછી તેમ ચૈતન્ય દેવનો પ્રેમી ચૈતન્ય ચૈતન્ય જ કર્યા કરે, નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા. કંઈક સમજાય છે? આ વચનામૃતની આ 114 નંબરના બોલમાં એ પૂજાની પંક્તિ કેવી ફિટ થાય છે. રંગોળી કરતાં આવડવી જોઈએ, પણ ઓલી જડ રંગોળી નહીં, એ તો ભૂસાઈ જાય. આ રંગોળી એવી છે, એ ભૂસાઈ નહીં કોઈ દી. મને ઘણીવાર એક વાતનો વિચાર આવે કે આપણે આ 25, 30, 35 વર્ષ થઈ ગયા આ માર્ગે, આને આ સાંભળવાનું, આને આ વિચારવાનું, આને આ વાંચવાનું, કમસે કમ 5 થી 6 કલાક થયા આખા દિવસમાં. સ્વામીજીનું આપણે સાંભળીએ, પછી આપણે આના ઉપર જ વિવેચન કરીએ. દિવસમાં પણ 2-3 કલાક તો આપણા હાથમાં આ બધી બાબતો હોય જ. વળી પાછો રાત્રે તો 6-7 કલાક આની ને આની ધૂન. તો અંદરમાં જે વિચારોની જે શ્રેણી હોય ને એ આ સ્વરૂપે જ હોય. સાચી વાત કરું છું તમને. આ જ ઢાળના બધા વિચારો આવે. સંસારની અસારતા ખ્યાલમાં આવે, પર્યાયની પામરતા ખ્યાલમાં આવે, સ્વભાવનો સામર્થ્ય ખ્યાલમાં આવે, ક્ષણભંગુરતા નજરે દેખાય, ઉદયની વિચિત્રતા ખ્યાલમાં આવે, પુણ્ય પાપની વિચિત્રતા ખ્યાલમાં આવે. બોલીએ નહીં આપણે,
પણ એ દૃષ્ટિએ જ જોવાની દૃષ્ટિ આપણી કેળવાય. તમે બસ સ્ટેન્ડે જઈને ઊભા રહો, કોઈક વાર 5 મિનિટ વહેલી બસ આવી જાય તો ઘડીક માટે આપણને હરખ થાય, જો આજે સમયસર, આજે બહુ વહેલાસર બસ આવી. વળી પાછું શું થાય મનમાં, વહેલાસર શું, આપણા સિદ્ધાંતમાં તો એવું હોય છે વહેલું અને મોડું કાંઈ હોતું નથી, બધું થવા કાળે થાય છે. એ સિદ્ધાંત યાદ આવે કે નહીં બતાવો? તરત જ એ સિદ્ધાંતમાં આપણે પલટો ખાઈએ. કોઈક દિવસે જઈને પૂછી આવ્યા ઓલા અંદરમાં કે આજે તો બસ કેન્સલ છે, ત્યારે પણ યાદ આવી જાય થવા યોગ્ય થાય છે. એટલે આમ કહેવાનો અર્થ, ડગલે ને પગલે આ સૂત્રો આપણા સ્મરણમાં આવે. શું રાજુભાઈ, તમે કેટલી ટ્રાફિક ચીરીને શાપર જાઓ, કમસે કમ મને એમ લાગે 8-10 જગ્યાએ તો રેડ સિગ્નલ્સ નડતા જ હોય. દરેક જગ્યાએ આપણને ખુલ્લો મેદાન મળે એ જરૂરી નથી. અને ઘણી વાર એવું થાય કે જે જગ્યાએ હંમેશા ટ્રાફિક જામ હોય ત્યાં 1 સેકન્ડમાં તમે નીકળી જાઓ. મેં તો મારો દાખલો ઘણી વાર આપો છું. મારા ભાગ્યમાં રેડ સિગ્નલનો પનારો બહુ છે. આ 30 વર્ષમાં માંડ 3 વખત મને ગ્રીન સિગ્નલ મળી હશે કે સિગ્નલ ત્યાં પોઈન્ટ ઉપર ગયા અને એ મળી હોય. હમણાં ખબર નહીં, છેલ્લા 6 મહિનાથી જોઉં છું થોડુંક જાજો પુણ્યનો ઉદય છે. સમજ્યા રાજુભાઈ? એટલે આપણે પહોંચતા થઈએ અને ગ્રીન થાય. મેં કીધું આ સ્વાધ્યાયનો લાભ છે. કોણ કહે છે કે સ્વાધ્યાયનો લાભ નથી? પણ હું તમને એક વાત કરું છું, આપણને સમાધાન કેટલું રહે છે એમાં? હા, રોજ યાદ કરો કે નહીં? બોલો, એ આ તત્વજ્ઞાનનો પ્રયોગ છે. બોલો, વાહ. અરે દીક્ષા લેનારને સ્વર્ગમાંથી રથો આવે, સ્વર્ગમાંથી પાલકીઓ આવે, તો સ્વાધ્યાય કરીને ઘરે જનાર માટે ગવર્મેન્ટની બસ તો આવે જ ને. હા, અને એ સ્ટોપનું નામ એ ત્રિકોણ બાગ, મારું હાલે તો એનું નામ રાખું રત્નત્રય માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણ મોક્ષ માર્ગ. હા, સાચી વાત કરો. સ્વાધ્યાયને લીધે સમાધાન ઘણું થાય. સ્વાધ્યાયને લીધે સમસ્યા ઊભી ન રહે. સમસ્યાઓમાં આપણે રગદોળ આવીએ નહીં, અને સમાધાન મળીએ જાય તો હરક પદુડા તો થઈએ જ નહીં. ખબર જ છે આપણને, પુણ્ય પાપ ફલ માય હરક વિલખો મત ભાઈ, યહ પુદગલ પર જાય ઉપજે વિનસે ફિર થાય. ક્યાંય હરક પદોડા તણાઈ જવા જેવું કંઈ નથી, અને ખેંચાઈને રહેવા જેવું પણ ક્યાંય નથી. બીજી ભાષામાં કહું, ક્યાંય રોદના રડવા જેવું નથી, ક્યાંય દાંત કાઢવા જેવા નથી. દાંત કાઢવો એ રૌદ્ર ધ્યાન છે, અને રોદના રડવા એ આર્ત ધ્યાન છે. ઘણા લોકો એમ કે હસવું કે રડવું સમજાતું જ નથી, પણ હસવું અને રડવું એ આર્ત અને રૌદ્ર ધ્યાન છે, અશુભ ધ્યાન છે. હસોય નહીં અને રડોય નહીં, તો શું કરવાનું? પ્રત્યક્ષ પ્રતિભાસમય ચૈતન્ય કર્યા કરો. કેટલી મોટી વસ્તુ આપણા હાથમાંથી આ નીકળી ગઈ, બતાવો. હા, તો જેને ચૈતન્ય દેવનો પ્રેમ હોય, ચૈતન્ય જ કર્યા કરે. હવે આટલા પ્રકરણમાં ગુરુદેવશ્રીએ 320 નંબરની ગાથાનો એક પ્રકરણ યાદ કર્યું છે. જો પાના નંબર 157, એનું ચૈતન્ય સ્વરૂપ શું, જ્ઞાયક ધ્રુવ શું, પહેલામાં આવ્યું છે ને. એટલે 320માં ધર્મી જીવ પોતાના સ્વરૂપને, જો ટીકાનો અંશ બોલે છે ગુરુદેવ, જે સકળ નિરાવરણ છે. 157 પાનું ધનજીભાઈ, કેમ જડ્યું નહીં હજી? જે સકળ નિરાવરણ છે, પ્રભુ દ્રવ્ય જે વસ્તુ છે એ તો સકળ નિરાવરણ છે. સકળ નિરાવરણ એક અખંડ વસ્તુ છે. જો 2 વખત ગુરુદેવ બોલે છે, એક છે.
ભેદ નહીં. અને પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. ઓલો જો ચૈતન્ય કર્યા કરે છે એની સાથે આ જોઈન્ટ કરશે કે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, જેની જ્ઞાનની દશામાં પ્રત્યક્ષ આવે છે. સાંભળજો, પ્રત્યક્ષ આવે છે. આવે છે એટલે અહીંયા પર્યાયના પરિણમનની વાત નથી. પ્રત્યક્ષ છે એવું પ્રત્યક્ષ થાય છે. એને કહેવાય અખંડમાં અખંડનો અખંડ પ્રતિભાસ. શું કીધું? અખંડમાં અખંડનો અખંડ પ્રતિભાસ. કરીએ તો થાય છે એમ નહીં, છે માટે થાય છે. કેમ ચા બહુ ગળી થઈ? અરે ગોળ નાખ્યો હોય તો ગળી જ થાય ને. કંઈક સમજાય છે? જેની જ્ઞાનની દશામાં પ્રત્યક્ષ આવે છે. પ્રત્યક્ષ આવે છે એટલે એ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે એવું અનુભવમાં આવે છે. પ્રતિભાસ થાય છે એવી એ ચીજ છે. જ્ઞાનરૂપી પર્યાયમાં અરીસામાં જેમ પ્રતિબિંબ દેખાય, પ્રતિબિંબ એટલે પ્રતીતિ થઈ, વાહ, એમ આ પર્યાયમાં પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. જ્ઞાનની પર્યાયમાં તારો ભગવાન પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. કેટલી વખત બોલશે જોશ ગુરુદેવ શ્રી શબ્દ, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. આવી વાત રામજીભાઈ બાપુજીએ પૂછ્યું કે પ્રત્યક્ષ અને પ્રતિભાસનો અર્થ કહો ને. ગુરુદેવશ્રી કહે છે કહ્યું ને. શિષ્ય વિસ્તાર રુચિવાળા છે, ગુરુદેવશ્રી સંક્ષિપ્ત રુચિવાળા છે. કહી દીધું ને. પણ હવે ગુરુની ગૂઢ વાત પકડાય ક્યાંથી? છે એવો ભાસ થાય એને પ્રતિભાસમય કહે છે. શું કીધું? શબ્દ જો, છે એવો ભાસ થાય. ભાસ એટલે આભાસ નહીં. ભાસ એટલે ચૈતન્ય. ચૈતન્ય ખ્યાલમાં આવ્યો? ઈ આ ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. જો ભાસી રહ્યો રે, પ્રત્યક્ષ પ્રતિભાસમય, બિલકુલ શબ્દ બિલકુલ એ જ વાપરેલું છે. એવો ભાસ થાય એને પ્રતિભાસમય કહે છે. છે એવો ભાસ થાય એને પ્રતિભાસમય કહે છે. જેમ સામે અગ્નિ હોય તો અરીસામાં અગ્નિનું એ બિંબ છે, અહીં પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે તો અરીસાની સ્વચ્છતા. એમ હવે સિદ્ધાંત, જેવો જ્ઞાયક દ્રવ્ય સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રત્યક્ષ પ્રતિભાસમય. પ્રતિભાસમય એટલે જે છે તેવો ભાસે. ગોળ ગળી હોય, સાકર ગળ્યું હોય, ચાખનાર કહે કેવી રીતે? ગોળનું ગળપન કહેવાનો વિષય થોડુંક છે, એ તો ચાખવાનો, સ્વાદ લેવાનો વિષય છે ને. માર્ગ સ્વાદિયા થવાનો છે. કેવા થવાનો? સ્વાદી બનો, આસ્વાદી બનો. શ્રવણેન્દ્રિયનો વિષય નથી, માર્ગ સ્વાદનો વિષય છે. ગુરુદેવશ્રી તો ઘણી વાર કહેતા હોય, અંદરમાં જે ભાવો ઉછળે છે એ કાંઈ બધા કહેવામાં આવતા નથી. શબ્દો પાંગળા થાય છે. હા, મને તો ઘણીવાર ગુરુદેવશ્રીના સ્તવનમાં, સ્તુતિમાં જે લખેલ શબ્દો છે ને, મને એટલો આમ એ રહીને યાદ આવે. ભાવો ઊંડા વિચારી અભિનવમયમાં ચિત્તમાં લાવી લાવી. આહા, ફરીથી સાંભળો. ઊંડી ઊંડી ઊંડેથી, ઊંડી ઊંડી અને ઊંડેથી
તળિયાથી આમ ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. જો આપણો અહોભાગ્ય કેવો છે કે સૂક્ષ્મ ભાવે ભરેલી છે. અનુભવના અર્થમાં લીધું ને આપણે. સૂક્ષ્મ એટલે જે અનુભવ ગમ્ય હોય તે, ઇન્દ્રિય ગમ્ય હોય તે સ્થૂળ જ હોય. ભાવ ઊંડા વિચારી, બોલો કેટલો પુણ્યનો ઉદય છે આપણો. એ ભાવો ઊંડા ઊંડા વિચારીને, ભાવ ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, એવા એમના વક્તવ્યો છે. પણ આપણને નથી એની કિંમત, નથી એની કદર. મને તો આજે 35 વર્ષ પછી પણ હું એમ કહું, આજે જે 46મો પ્રવચન આપણે સાંભળ્યો, એવું લાગ્યું કે ગુરુદેવશ્રીનો પહેલો પ્રવચન આપણે સાંભળ્યો. રોજ ચા પીવો કે નહીં તમે ધનજીભાઈ? હા, તો રોજની ચા કેવી લાગે? જાણે કે જિંદગીમાં પહેલી ફેરે જ પીધા હોય. તો કેમ વિષય ભોગોમાં અને ખાનપાનમાં બધું એમ લાગે. ભોગોમાં ઉપભોગ બુદ્ધિ. શું કીધું? ભોગોમાં ઉપભોગ બુદ્ધિ. અને આ ભોગતવ્યભૂત ભગવાન આત્માની ભાવના કેમ ભાવતી નથી? આ તો અમે કાલે સાંભળ્યો, આ તો અમે કાલે સાંભળ્યો. અરે ભાવના જ્યાં હોય ત્યાં પુનરાવર્તન ગુણ હોય. વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. આહા, સંસાર શરીર અને ભોગો બધા સ્થૂળ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં એમને કોઈ સ્થાન નથી. અનુભવની જ વાત, અધ્યાત્મની જ વાત. સાચું કહું, મને તો આજના પ્રવચનમાં વિચાર એવા અધ્યાત્મ વાગોળવા જેવું છે, અધ્યાત્મ સાંભળવા જેવું છે, અધ્યાત્મ માણવા જેવું છે ગુરુદેવશ્રીના ચરણોમાં બેસીને. ખરેખર એમનું આધ્યાત્મિક સત્પુરુષત્વ મારી નજરોની સામે આજે તરવરતું હતું. વાહ, અધ્યાત્મ આને કહેવાય. નિરાલંબન, કોઈનો આલંબન નહીં, દેવનો નહીં, ગુરુનો નહીં, શાસ્ત્રનો નહીં. એમાં વળી પાછો પ્રશ્ન પૂછો, તત્વ વિચાર કરનારને સંકિત થાય. તો ગુરુદેવ બોલ્યા તત્વ વિચાર એટલે હું? તત્વ વિચાર એટલે કે 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ એના વિકલ્પો કર્યા કરે છે એનું નામ નહીં. તત્વ એટલે ભગવાન આત્મા, વિચાર એટલે ભગવાન આત્માનો અનુભવ કરનારને સંકિત થાય. જાઓ, ઓલો હું સમજતો હશે સામેવાળો શું સમજતો હશે? આપણે તો કંઈક ટપકો મૂક્યો અને ગુરુદેવ તો બરાબર સોટી મારી. તત્વજ્ઞાન શબ્દનો અર્થ ગુરુદેવશ્રી એવો કરેલો છે. તત્વજ્ઞાન, તત્વ એટલે આત્મા અને જ્ઞાન એટલે એનો અનુભવ. તો આત્માનો અનુભવ એનું નામ તત્વજ્ઞાન. આપણી પાઠશાળાનું નામ શું છે? કાનજી સ્વામી તત્વજ્ઞાન પાઠશાળા. તો તત્વજ્ઞાન પાઠશાળા એટલે શું? જ્યાં અનુભવની શિક્ષા આપવામાં આવતી હોય. ક્ષયોપશમની નહીં, અનુભવની. अनुभव के रसा स्वाद से लेखा रे भव्यो, जिन वाणी को रखना रे भव्यो संभाल के. तत्वज्ञानी એટલે અનુભવી, તત્વજ્ઞાન એટલે અનુભવ, તત્વ વિચાર એટલે આત્મવિચાર, તત્વાનુભવ એટલે આત્માનુભવ, તત્વ પ્રતીતિ એટલે આત્મ પ્રતીતિ. તો ઓલા 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ મૂકો પુસ્તકમાં. એ ભણવાના વિષય છે, ગણવાના નહીં. ગણવાનો તો એક ભગવાન આત્મા, આધ્યાત્મ. ભાવો ઊંડા વિચારી
અભિનવમયમાં ચિત્તમાં લાવી લાવી ખોયેલો રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી. આ શ્વાસે શ્વાસે આવું વ્યક્તિત્વ હૃદયમાં આપણે તરવરવું જોઈએ. તો અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય કહ્યું ને, છે એવો ભાસ થાય એને પ્રતિભાસમય કહે છે. જેમ સામે અગ્નિ, એ તો પૂરું થયું. જે સકળ નિરાવરણ છે, અખંડ એક રૂપ છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય, જેની પર્યાયમાં પ્રત્યક્ષ તે જેવું છે તેવું ભાસે છે. આહાહા, એવો જેને ચૈતન્ય સ્વભાવનો પ્રેમ જાગ્યો છે. બોલો, વળી પાછું એને પ્રેમમાં કદવે પ્રેમ જાગ્યો છે. એ તો ચૈતન્ય ચૈતન્ય કરે. બોલો, સ્વસે જબ શું સ્વસે પ્રેમ જબ અનંત હો ગયા. ખ્યાલમાં આવ્યો? રોમ રોમ સંત હો ગયા. અહીંયા પ્રેમ એટલે રાગ ભાવ નહીં, પ્રેમ એટલે વીતરાગ ભાવ છે. શું સમજાણું? પ્રેમ એટલે આ વીતરાગ ભાવ છે, રાગ ભાવ નથી. હા, ચૈતન્ય સ્વભાવનો પ્રેમ જાગ્યો છે. એ તો ચૈતન્ય ચૈતન્ય કરે. એટલે જો ગુરુદેવ શું બોલે છે, આનું નામ છે ભાવ ઊંડા વિચારી. હવે સામેવાળાને તો નિંદર આવી ગયો હોય એટલી વારમાં. તો ગુરુદેવ પોતે વળી પાછું શું બોલે છે, એટલે અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ પરમાત્મા, તે પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. એ આ ચૈતન્ય ચૈતન્ય, જો આ ચૈતન્ય ચૈતન્ય કર્યા કરે એટલે આ ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર અવિનાશી વસ્તુ છે. અને શુદ્ધ પારિણામિક સહજ ભાવ, પરમ પારિણામિક પરમ ભાવ જેનું લક્ષણ છે, સહજ સ્વભાવ ભાવ એ જેનું લક્ષણ છે, એવું તે પરમાત્મ દ્રવ્ય તે હું છું. બોલો આગળ. એની અંદર રટનાલ જાગે. આનું નામ છે ચૈતન્ય 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 કર્યા કરે. થોડોક આ અહોભાવના સંદર્ભમાં જ મસ્તી કેવી હોય છે અંદરની, એમાં પછી આગળ ગુરુદેવ જઈને દાખલો આપે છે. મેળામાં વિખૂટો પડેલો બાળક જેને પોલીસ પકડે અને પૂછે કે શું જોઈએ છે, ક્યાં જવું છે, કોને ગોતે છે, નામ શું છે, કયા સાલુડા પહેર્યા છે, બધા સવાલોનો એક જ જવાબ, મારી બા. એમ પાત્ર સત્પાત્ર જીવ નરકમાં રહે, પશુગતિમાં જાય, દેવગતિમાં જાય, ગમે ત્યાં જાય, અને સ્વર્ગમાંના પુણ્ય એમને પૂછે કે બોલો તમારે શું જોઈએ. એકો એક કલ્પ વૃક્ષો આવીને પૂછે, 10 પ્રકારના કલ્પ વૃક્ષો આવીને પૂછે, હાઉ ડુ યુ ડુ, વોટ ડુ યુ વોન્ટ. એ કે કાંઈ નહીં, અમારે તો ચૈતન્ય ચૈતન્ય ભાસી રહે. જેમ ઓલો મેળામાં ખોવાયેલો, એમ આ 4 ગતિઓના મેળામાં ખોવાયેલો. ઓલો બાળક, આ લઘુનંદન. શું કીધું? ઓલો ડોસીમાનો બાળક, અહીંયા તો કહે છે એ લઘુનંદન. પકડાય છે વાત? ગજબ ગજબ છે. તમને શું કહું, એટલો એ આનંદદાયી વિષય છે, એટલો અદ્ભુત છે આ. ખરેખર આમ એટલો અહોભાવ આવે ને ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય સાંભળે. એક કટકો એમાંથી ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, એક કટકો નિહાલ કરી દે આપણને. ચલો, પાના નંબર 102 અને 3 કાઢો બધા. 102 રચના છે નિર્મુક્તિ ભાવના. जिन धर्म पाया है परम
निर्मुक्त बनूंगा, निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा, निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त बनूंगा, निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूँगा। परभाव से अति भिन्न है शुद्धात्मा अपना, निज वैभव से आपूर्ण है ध्रुव आत्मा अपना। હું નિર્વિકલ્પ આત્મા હું, આહા હા હા, શું કીધું? નિર્વિકલ્પ આત્મા હું, આ સ્વભાવ. પણ વાસ્તવિકતા શું છે? વિકલ્પોના જાળ. અંદરમાં લાગી આવવો જોઈએ. હું તો નિર્વિકલ્પ છું, પણ પામરતામાં વિકલ્પોનો પાર ન મળે. हो निर्विकल्प आत्मा हूँ, अनुभव करूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। जब देह ही अपनी नहीं परिवार फिर कैसा, जो घा केवी रीते मार्या छे। जब देह ही अपनी नहीं परिवार फिर कैसा, कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा। निर्भार ज्ञात रूप हूँ, ज्ञाता ही रहूँगा। જ્યાં કર્તાપણું છે ત્યાં ભાર છે, જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં નિર્ભારપણું છે. निर्भार ज्ञाता रूप हूँ, ज्ञाता ही रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। स्वामित्व कुछ पर का नहीं, संबंध नहीं पर से निर्बंध, एक शुद्ध हूँ नहीं बंद वो पर से। निज शांत रस को वेदता निर्द्वंद्व रहूँगा। वाह! જ્યાં રાગ દ્વેષ છે ત્યાં દ્વંદ્વ છે, જ્યાં નિજ શાંત રસનું વેદન હોય ત્યાં નિર્દ્વંદ્વ હોય. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा। विपरीतता या न्यूनता नहीं निज स्वभाव में, जो अखंड स्वभाव केवो छे। विपरीतता या न्यूनता नहीं निज स्वभाव में, पर की अपेक्षा है नहीं आत्म स्वभाव में। निरपेक्ष स्वभाव हो निर्मोही सम्यक्तादिक से पुष्ट रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। है रूप निज एकत्व विभक्त सहज जाना, भोगों से अति निरपेक्ष निज स्वाधीन सुख माना। नहीं चाह कुछ पर की रही निष्काम रहूँगा। वाह, क्यों आनंद आवे। नहीं चाह कुछ पर की रही निष्काम रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। अक्षय विभव निज का परम उत्कृष्ट है देखा। अब तो लगे जग का सभी मिथ्या असत लेखा। निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ बनूँगा। वाह, भावना के भी। निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा। जिन धर्म पाया है परम निर्ग्रंथ निर्मुक्त बनूँगा। शक्ति अनंत देखते संतुष्ट हो गया। ओहो, मारो बंगलो, मारी BMW, विचार तो करो, मारी फैक्टरी। કાં એમ નથી લાગતું પગ મૂકતા પાપ છે એમ કેમ નથી લાગતું? જોતા ઝેર છે અને માથે મોત ભમે છે, મોઢામાં કેમ પાણી આવે છે એમ કહે છે અહીંયા. प्रभुता लौकिक देखते अति तृप्त हो गया। नहीं और कुछ सुहाय निज में मग्न रहूँगा।
नहीं और कुछ सुहाय निज में मग्न रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। एक कड़ी लेशो। उत्साह निवृत्त हो गया पर जानने का भी। आहा, નવી નવી દુકાન ખુલી છે, હાલો આપણે જોઈ આવીએ. હા, આખું ભારત દિવાળીની આખી રાત રખડે બજારમાં, રોશની જોવા જાય. શું એ નેત્રેન્દ્રિયની વાસના નથી? સંગીત સાંભળવા જાય, કર્ણેન્દ્રિયની વાસના નથી? અરે અહીંયા તો કહે છે ગોષ્ઠી કથા કુતૂહલ વિઘટે. ગોષ્ઠી કથા એ હવે કુતૂહલ વિઘટે, છૂટે. રસની રસ હો જાય તત ક્ષણ, જબ નિજ અનુભવ આત્મ આવે. છતાં બહારનો રસ છૂટતો નથી. ગપ્પાટા મારતા બેઠા હોય, 2-2 કલાક 3-3 કલાક ક્યાં સમય જાય, અને અંદરમાં છોછે નથી કે વિકથામાં સમય જાય છે. હું જ્યારે ફ્રી પિરિયડમાં બેઠો હોઉં ને, માંડ 35-40 મિનિટ માટે, અને મારો પ્રિન્સિપલ બોલાવે ને તો 3 વખત તો હું પહેલાં ઓલા પટ્ટાવાળાને ના પાડું. એમને કહેજો કે હમણાં આવે, એમને કહેજો કે હમણાં. એ બીજી વખત બોલાવવા આવે, અને 5 મિનિટ માટે પણ મારે જવું હોય તો મને એમ લાગે કે જાણે કે હું ભવ હારી ગયો. કેમ કે માંડ આપણને અડધી કલાક મળે વચ્ચે, એમાં એક એક ક્ષણ આપણે આનો આનંદ લેતા હોય, અને એમાં મોટો અંતરાય જેવું લાગે આપણને. પળે પળને પાવન બનાવો, ક્ષણે ક્ષણની વાવણી કરો, તો આ તત્વજ્ઞાનની પાક ઉગી આવે. उत्साह निवृत्त हो गया पर जानने का भी, फिर भाव कैसे आएगा दुर्भोगों का सही. निशल्य शांत चित्त हुआ निकलंक रहूँगा. वाह, નિશલ્ય, શલ્ય છે એ કલંક છે, અને નિશલ્ય શાંત ચિત્ત હોય તો નિષ્કલંક. निशल्य शांत चित्त हुआ निकलंक रहूँगा, निशल्य शांत चित्त हुआ निकलंक रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, निर्मुक्त बनूँगा. ओम नमः सिद्धेभ्य.